ગુજરાતમાં અત્યારે હાલ મેઘરાજાએ ક્યાંક વિરામ લીધો છે, પરંતુ હવે આગામી સમયમાં વરસાદનો વધુ એક નવો રાઉન્ડ આવવાનો છે। આગામી સમયનું વાતાવરણ કેવું રહેવાનું છે, કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં હવે આગળના સમયમાં ભારે વરસાદ પડી શકે છે, કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં એલર્ટ આપવામાં આવી શકે છે, તેના વિશે વિસ્તારપૂર્વક વાત કરીશું આજની આ વેધર અપડેટમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જુલાઈના અંતમાં વરસાદનો એક રાઉન્ડ પૂરો થયો હતો કે જેમાં ક્યાંક ને ક્યાંક જળબંબાકાર વરસાદ પડ્યો હતો। ઘણા બધા જિલ્લાઓ એવા હતા કે જ્યાં પાણી ભરાઈ ગયા હતા અને ખાસ કરીને જનજીવન પણ ખોરવાયું હતું। ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ છે, પરંતુ ક્યાંક વરસાદ અત્યારે હાલ ગુજરાતમાં નહિવત પ્રમાણમાં જોવા મળી રહ્યો છે। ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ ખૂબ જ ઓછો પડી રહ્યો છે। વિગતે વાત કરવામાં આવે કે આગામી 2 થી 3 દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે આજના દિવસની, તો આજે કચ્છ છે કે જ્યાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। તેની સાથે દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ છે, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ છે, પાટણ છે, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર અને દાહોદ છે। અહીં પણ ક્યાંક ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે। વડોદરા છે, ભરૂચ છે, સુરત, નવસારી, દમણ અને વલસાડ છે, ડાંગ છે, તાપી, નર્મદા અને છોટા ઉદેપુર છે, અહીં પણ ક્યાંક હળવો વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ આજના દિવસ માટે વ્યક્ત કરવામાં આવી છે। હવે આગામી દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે એના વિશે ચર્ચા કરીએ। ખાસ કરીને વાત કરવામાં આવે 4મી તારીખની, કચ્છ છે, તેની સાથે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ અને નીચેના જે જિલ્લાઓ આવેલા છે દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ પડી શકે એવી શક્યતાઓ અત્યારે હાલ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આગળની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો છે, કચ્છ છે, ઉત્તર ગુજરાત છે, નીચેના ભાગો છે અને મધ્ય ગુજરાત છે, અહીં પણ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે। ગુજરાતમાં અત્યારે હાલની જો વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં એવી કોઈ જ સિસ્ટમ આવવાની નથી કે જેની સીધી અસર ગુજરાત ઉપર થવાની છે અને ગુજરાતના અનેક એવા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે એવી અત્યારે હાલ 3 થી 4 દિવસમાં કોઈ જ સિસ્ટમ સક્રિય થવાની નથી। ખાસ કરીને જો વાત કરવામાં આવે કે આ બધા જિલ્લાઓ છે કે જેની અંદર છૂટો છવાયો વરસાદ પડી શકે છે, ખાસ કરીને વધારે આગાહી છે તે ઉત્તર ગુજરાત માટે કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતનું બનાસકાંઠા છે, બનાસકાંઠાની આસપાસના જેટલા પણ વિસ્તારો છે એ દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, છૂટો છવાયો વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। પરંતુ વધારે પડતો એટલે કે ભારે છે, અતિ ભારે વરસાદ છે તે કોઈ જ જિલ્લામાં પડવાનો નથી એવી શક્યતાઓ પણ અત્યારે હાલ વ્યક્ત કરવામાં આવી છે। આગળના દિવસોની જો વાત કરવામાં આવે ખાસ કરીને તો આ વરસાદ છે તો અત્યારે હાલ એટલો જ દેખાઈ રહ્યો છે, એટલે કે કોઈ પણ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની કોઈ શક્યતા નથી। વાત કરવામાં આવે 6મી તારીખની તો એ જ પરિસ્થિતિ છે। દરિયાકાંઠાના વિસ્તાર છે, કચ્છ છે, ઉત્તર ગુજરાત છે અને નીચેના જિલ્લાઓ છે, છૂટો છવાયો વરસાદ પડી શકે છે। અહીં પણ કચ્છ છે, દરિયાકાંઠા, નીચેના વિસ્તારો, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે। 8 તારીખનું પણ અનુમાન અત્યાર સુધી એવું જ દેખાઈ રહ્યું છે, એટલે કે જે તહેવારોની સિઝન શરૂ થઈ રહી છે એની અંદર ક્યાંક ને ક્યાંક આજે વરસાદ પડવાની સંભાવનાઓ છે તે અત્યારે હાલ ઓછી દેખાઈ રહી છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। વાત કરવામાં આવે જે સિસ્ટમ સક્રિય થવાની છે એના વિશેની, એટલે અત્યારે હાલ જે સિસ્ટમ બની રહી છે એની અસર ગુજરાતમાં અત્યારે હાલ પૂરતી નથી થવાની તેવી શક્યતાઓ સામે આવી રહી છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે, એમનું પણ ક્યાંક આવું જ કહેવું છે કે આગામી દિવસોમાં એક પણ એવી સિસ્ટમ નથી આવી રહી જેની ગુજરાત પર અસર થાય ને જેના કારણે ભારે વરસાદ છે કે અતિ ભારે વરસાદ છે તે પડી શકે। એટલે ખાસ કરીને ગુજરાતમાં અત્યારે હાલ ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ક્યાંક નહિવત પ્રમાણમાં વરસાદ જોવા મળવાનો છે ને ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં છૂટો છવાયો વરસાદ પડશે। આપણે થોડા સમય અગાઉ જોયું હતું કે અમદાવાદ છે જે મધ્યમાં આવી રહ્યું છે, મધ્ય ગુજરાતમાં એટલે કે સાંજના સમયે ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી શકે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। કોઈ પણ એવા જિલ્લાઓ નથી કે જ્યાં અતિ ભારે વરસાદ પડી શકે છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।